સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ જાહેર થયેલા ભાજપના ઉમેદવાર હોય તો તે નવસારી જિલ્લો રહ્યો। નવસારી જિલ્લા પંચાયતની 30 પૈકી 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા તો જિલ્લાની અલગ અલગ તાલુકા પંચાયતની કુલ 132 પૈકી 25 બેઠકો ભાજપના ઉમેદવારો ડેલિગેટ તરીકે બિનહરીફ જાહેર થયા। નવી બનેલી નવસારી મહાનગરપાલિકામાં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે તો ગણદેવી નગરપાલિકાની 24માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર થતા મતદાન પહેલા જ ભાજપના ફાળે ગણદેવી નગરપાલિકા આવી ચૂકી છે। નવસારી જિલ્લાની અલગ અલગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કુલ 60 બેઠકો બિનહરીફ થઈ છે ત્યારે સ્વાભાવિક રીતે જ ગુજરાતના 34 જિલ્લા પૈકી આ જિલ્લામાં ભાજપનું વર્ચસ્વ સૌથી વધુ ફરી એકવાર સાબિત થયું છે। સાંસદ CR પાટીલના માર્ગદર્શન અને ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતથી મળેલી આ બિનહરીફ જીતે દક્ષિણ ગુજરાત સહિત ભાજપના કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કર્યો છે।